વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોમાં આપણે આર્ટિકલ ધનો ઉપયોગ કેવી રીતે થાય છે તેના વિશે જોઈશું. તો ચાલો શરૂઆત કરીએ. તો શરૂઆત કરતા પહેલા હું તમને યાદ કરાવી દઉં કે આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા હતા કે આર્ટિકલ ધનો ઉપયોગ 80% સેન્ટેન્સમાં નિશ્ચિતતા દર્શાવવા માટે થાય છે. એટલે કે આર્ટિકલ ધનો ઉપયોગ ડેફિનેટ આર્ટિકલ તરીકે થાય છે. અને હજી તમે જો તે વિડીયો ન જોયો હોય તો સૌથી પહેલાં તમે તે વિડીયો જોઈ લો અને ત્યારબાદ તમે આ વિડીયો જુઓ. તો આ વિડીયોમાં આપણે જોઈશું કે આર્ટિકલ ધનો ઉપયોગ કેવી રીતે થાય છે, થોડાક નિયમો જોઈશું. અને કદાચ તમને ખબર જ હશે તેમ છતાં પણ તમે પૂરો વિડીયો જોઈજો, કારણ કે છેલ્લે તમારા માટે જરૂર કંઈક નવું હશે. તો ચાલો જોઈએ. તો પહેલો જ નિયમ છે કે આર્ટિકલ ધનો ઉપયોગ યુનિક વસ્તુઓ સાથે થાય છે અથવા તો લોકો સાથે થાય છે કે જે સંખ્યામાં એક જ હોય. એટલે કે આર્ટિકલ ધનો ઉપયોગ ત્યારે થશે કે જે વસ્તુ હશે અથવા તો વ્યક્તિ હશે ફક્ત એક જ હશે. કેવી રીતે? જેમ કે અહીંયા જો એક વાક્ય આપેલું છે, ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. તો આ વાક્યમાં જુઓ શું આપેલું છે, ધ સન. સન એટલે શું થાય? સૂરજ થાય. તો સૂરજ એક જ છે, એટલા માટે મેં શું મૂક્યું છે, ધ આર્ટિકલ. કારણ કે એક જ યુનિક વસ્તુ હોય તો એની સાથે આપણે શેનો ઉપયોગ કરવાનો? ધ આર્ટિકલનો. તો સન સાથે હંમેશા ધ આર્ટિકલ આવશે. તો જુઓ, ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે. એવી જ રીતે બીજું વાક્ય જુઓ, ધ સ્કાય ઇઝ ક્લિયર ટુડે. એટલે કે આજે આકાશ એકદમ ચોખ્ખું છે. તો અહીંયા જુઓ સ્કાય. સ્કાય એટલે શું થાય? આકાશ. તો અહીંયા જુઓ એની આગળ મેં શું મૂકેલું છે? આર્ટિકલ ધ. શા માટે? કારણ કે આકાશ એટલે કે સ્કાય એક જ વસ્તુ છે, યુનિક વસ્તુ છે, એટલા માટે. એવી જ રીતે જુઓ, ધ પ્રેસિડન્ટ. પ્રેસિડન્ટ એટલે રાષ્ટ્રપતિ. તો રાષ્ટ્રપતિ પણ એક જ હોય, એટલા માટે આપણે શું મૂકેલું છે? ધ આર્ટિકલ. તો પહેલો નિયમ એવો છે કે યુનિક વસ્તુ હોય અથવા તો લોકો, આપણે શું ઉપયોગ કરીશું? આર્ટિકલ ધ. અને ત્યારબાદ બીજો નિયમ જુઓ, જે વિશેષણ સમગ્ર જાતિને દર્શાવે તેની આગળ આપણે શું મૂકીશું? આર્ટિકલ ધ. વિશેષણ એટલે એડજેક્ટિવ થાય અંગ્રેજીમાં. તો કેવી રીતે? તો અહીંયા જુઓ મેં એક વાક્ય આપેલું છે, ધ રીચ હેલ્પ ધ પુઅર. ધ રીચ. તો અહીંયા જુઓ રીચની આગળ મેં શું મૂકેલું છે? આર્ટિકલ ધ મૂકેલો છે. એટલે કે અહીંયા રીચ કોની માટે વપરાયું છે? પૈસાદાર લોકો માટે. અહીંયા ભલે પીપલ એવું આપેલું નથી, પરંતુ આપણે શું સમજવાનું? પૈસાદાર લોકો. કારણ કે રીચ તો એક એડજેક્ટિવ છે. એ એડજેક્ટિવ કોને દર્શાવે છે? પૈસાદાર વ્યક્તિઓને દર્શાવે છે, એટલા માટે. તો રીચ એ લોકોને દર્શાવે છે. કેવા? તો કે પૈસાદાર. એટલે કે જેની પાસે પૈસા છે તેવા લોકો. તો એ દરેક લોકો ગરીબ લોકોને મદદ કરે છે. તો આખી સમગ્ર જાતિનો ઉલ્લેખ કરે છે. એટલા માટે આપણે આ વિશેષણની આગળ શું મૂકેલું છે? આર્ટિકલ ધ મૂકેલો છે. ત્યારબાદ બીજું વાક્ય જુઓ, ધ બ્રેવ આર ઓનર્ડ એવરીવેર. એટલે કે જે લોકો શક્તિશાળી છે, તાકાતવર છે, તેમનું સન્માન દરેક જગ્યાએ થાય છે. તો જુઓ, ધ બ્રેવ. કેવા લોકો? બ્રેવ લોકો. તો વ્યક્તિઓ, પરંતુ કેવા? કે જેનામાં વધારે હિંમત છે, બ્રેવ છે, બહાદુર છે, એવા વ્યક્તિની વાત થાય છે. તો આ બ્રેવ એક એડજેક્ટિવ છે, તે બધા જ લોકોને દર્શાવે છે કે જેનામાં હિંમત છે. તો અહીંયા જુઓ સમગ્ર જાતિનો ઉલ્લેખ કરે છે કે નહીં? કરે છે. અને એટલા માટે આપણે એની આગળ શું મૂકીશું? આર્ટિકલ ધ મૂકીશું. એવી જ રીતે જુઓ, ધ ઓલ્ડ એટલે કે વૃદ્ધો, ધ યંગ એટલે કે યુવાનો. તો એની આગળ પણ આપણે શું મૂકીશું? આર્ટિકલ ધ. પરંતુ સમગ્ર જાતિનો ઉલ્લેખ થતો હોય ત્યારે. ત્યારબાદ આપણે ત્રીજો નિયમ જોઈશું. તો જુઓ, પ્રસિદ્ધ ભવનો, સંગ્રહાલયો અને સ્મારકો સાથે પણ આપણે શું મૂકીશું? આર્ટિકલ ધ. કેવી રીતે? તો અહીંયા જુઓ, ધ તાજમહલ ઇઝ અ સિમ્બોલ ઓફ લવ. તો અહીંયા જુઓ, ધ તાજમહલ. તો તાજમહલ એક પ્રસિદ્ધ સ્મારક છે, એટલે કે પ્રસિદ્ધ સ્થળ છે, જગ્યા છે. તો એટલા માટે આપણે એની આગળ શું મૂકીશું? આર્ટિકલ ધ. કારણ કે તેને યુનિક પણ કહેવાય, કારણ કે એક જ વસ્તુ છે, એટલા માટે. એવી જ રીતે બીજું વાક્ય જુઓ, ધ રેડ ફોર્ટ ઇઝ ઇન દિલ્હી. એટલે કે લાલ કિલ્લો દિલ્હીમાં આવેલો છે. તો જુઓ, રેડ ફોર્ટ. એની આગળ મેં શું મૂકેલું છે? આર્ટિકલ ધ. શા માટે આર્ટિકલ ધ આવે? કારણ કે આ એક પ્રસિદ્ધ સ્મારક એટલે કે ફેમસ સંગ્રહાલય છે, એટલા માટે. અથવા તો યુનિક પણ છે, એટલા માટે પણ ધ આપણે મૂકી શકીએ. ત્યારબાદ જુઓ, સુપરલેટિવ ડિગ્રીના વિશેષણ સાથે આપણે શું મૂકીશું? આર્ટિકલ ધ. કેવી રીતે? તો અહીંયા જુઓ, ધ ફાસ્ટેસ્ટ વિન ધ રેસ. તો ડિગ્રી, એ ડિગ્રી આપણો આગળનો ટોપિક છે. જ્યારે હું તમને ડિગ્રી શીખવાડીશ ત્યારે સુપરલેટિવ ડિગ્રી કોને કહેવાય, કમ્પેરેટિવ કોને કહેવાય, આપણે આગળ જોઈશું. પરંતુ અહીંયા જુઓ, સુપરલેટિવ ડિગ્રી હોય ને એટલે હંમેશા જે એડજેક્ટિવ હશે ને એના છેડે શું આપેલું હશે? EST. ફાસ્ટ. કેવો છે? ફાસ્ટ એટલે કે ઝડપી છે. હવે એને છેડે હું શું લગાડી દઉં? EST. ધ ફાસ્ટેસ્ટ. એટલે શું થઈ જાય? સૌથી વધુ ઝડપી. કારણ કે સુપરલેટિવ એટલે સુપ્રીમ, સૌથી વધારે હોય એને દર્શાવે છે. તો આનું ગુજરાતી શું થાય? ધ ફાસ્ટેસ્ટ એટલે સૌથી વધારે દોડનાર, વિન ધ રેસ. જે સૌથી વધુ ઝડપી છે તે રેસને જીતે છે. તો એટલા માટે આવા વિશેષણ હશે તો એની આગળ આપણે શું મૂકીશું? આર્ટિકલ ધ. જેમ કે અહીંયા જુઓ, ધ કાઇન્ડેસ્ટ આર લવ્ડ બાય એવરીવન. એટલે કે જે સૌથી વધારે દયાળુ છે
તેમને બધા તરફથી પ્રેમ મળે છે. તો અહીંયા જુઓ ધ કાઇન્ડેસ્ટ એટલે કે સૌથી વધારે દયાળુ. તો આનું ગુજરાતી એવું થશે. ત્યારબાદ જુઓ ધ હાઈએસ્ટ, ધ મોસ્ટ. તો જ્યારે પણ સુપરલેટિવ ડિગ્રીનું વિશેષણ હશે તો એના આગળ આપણે શું મૂકીશું? આર્ટિકલ ધ. ત્યારબાદ આપણે આગળનો નિયમ જોઈશું. તો જુઓ ક્રમવાચક સંખ્યાઓની પહેલા આપણે શું મૂકીશું? આર્ટિકલ ધ. કેવી રીતે? તો જુઓ ધ ફર્સ્ટ વોન ધ પ્રાઇઝ એટલે કે પહેલો નંબર વિજેતા બની ગયો, ઇનામ જીતી ગયો, એવું ગુજરાતી થશે. તો અહીંયા જુઓ ફર્સ્ટ એટલે પ્રથમ થાય અને એની આગળ મેં શું મૂકેલું છે? આર્ટિકલ ધ. કેમ આર્ટિકલ ધ આવે? કારણ કે એક ક્રમવાચક સંખ્યા છે એટલા માટે. તો અહીંયા જુઓ ધ ફોર્થ ઇઝ માય ફ્રેન્ડ. કેવી રીતે? તો કે 4 છોકરા ઊભા હોય, લાઇનમાં ઊભા હોય, તો હું શું કહું કે ચોથો વ્યક્તિ રહ્યો ને એ મારો મિત્ર છે. તો એના માટે અંગ્રેજીમાં શું કહી શકું? ધ ફોર્થ ઇઝ માય ફ્રેન્ડ. તો ફોર્થ એટલે કે ચોથો વ્યક્તિ થાય. તો એના માટે આપણે શું મૂકીશું? આર્ટિકલ ધ. શા માટે? કારણ કે આ એક ક્રમવાચક સંખ્યા છે એટલા માટે. એવી જ રીતે ધ ફર્સ્ટ, ધ થર્ડ. તો જ્યારે પણ આવી રીતે આવશે તો આપણે શું મૂકીશું? આર્ટિકલ ધ મૂકીશું. અને ત્યારબાદ આપણે આગળનો નિયમ જોઈશું. તો જુઓ જે દેશોના નામમાં કિંગડમ, રિપબ્લિક અથવા તો સ્ટેટ આવે તેની આગળ આપણે શું મૂકીશું? આર્ટિકલ ધ. કારણ કે દેશનું પણ નામ જ હોય તો નામની આગળ તો આર્ટિકલ મૂકવો પડે આપણે. તો જુઓ ધ યુનાઇટેડ સ્ટેટ્સ. તો અહીંયા જુઓ સ્ટેટ આપેલું છે તો એટલા માટે અહીંયા શું લાગશે? ધ. એવી જ રીતે અહીંયા જુઓ ધ યુનાઇટેડ કિંગડમ. તો અહીંયા યુનાઇટેડ આપેલું છે તો એટલા માટે અહીંયા શું મૂકેલું છે? આર્ટિકલ ધ. ત્યારબાદ આગળ જુઓ ધ રિપબ્લિક આયર્લેન્ડ. તો જો આયર્લેન્ડની વાત થાય છે તો એની આગળ શું મૂકેલું છે? રિપબ્લિક. એટલા માટે આપણે શું મૂકીશું? આર્ટિકલ ધ. તો જ્યારે પણ કોઈ પણ દેશનું નામ આપેલું હોય, કિંગડમ આવતું હોય, રિપબ્લિક આવતું હોય અથવા તો સ્ટેટ આવતું હોય તો એવી વખતે આપણે શું મૂકીશું? આર્ટિકલ ધ. ત્યારબાદ નદીઓ, નહેરો, મહાસાગર, સાગર એના આગળ પણ આપણે શું મૂકીશું? આર્ટિકલ ધ. પરંતુ આ બધી જે નદીઓ હશે, નહેરો હશે, સાગર હશે, ફેમસ હશે એટલે કે પ્રચલિત હશે એટલે કે પ્રસિદ્ધ હશે. જેમ કે અહીંયા જુઓ ધ ગંગા ઇઝ અ હોલી રિવર. તો અહીંયા હું ધ ગંગા મૂકી દઉં એટલે તમને તરત જ આઈડિયા આવી જાય કે ગંગા નદીની જ વાત થાય છે, બીજી એક નદી નહીં. તો એ દર્શાવવા માટે આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે. અહીંયા જુઓ આ ગંગા એક નદીનું નામ છે તો તેની આગળ આપણે શું મૂકીશું? આર્ટિકલ ધ. એવી જ રીતે આગળ જુઓ ધ પેસિફિક ઇઝ ધ લાર્જેસ્ટ ઓશન એટલે કે પ્રશાંત મહાસાગર છે તે સૌથી મોટો મહાસાગર છે. તો અહીંયા જુઓ એની આગળ પણ ધ આર્ટિકલ આવશે. ત્યારબાદ જુઓ ધ ઇન્ડિયન ઓશન લાઇઝ ટુ ધ સાઉથ ઓફ ઇન્ડિયા. અહીંયા જુઓ લાઇઝનું ગુજરાતી શું થાય? પડેલો છે અથવા તો આવેલું છે. તો અહીંયા જુઓ ગુજરાતી શું થશે? હિન્દ મહાસાગર ભારતના દક્ષિણમાં આવેલો છે. તો આવેલો છે એવું દર્શાવવા માટે આપણે શું મૂકીશું? લાઇઝ. લે એટલે પડવું અથવા તો મૂકવું પણ થાય છે, રાખવું પણ થાય. લે એટલે શું થાય? આવેલું છે એમ પણ થાય. તો કેવી રીતના વાક્યમાં પ્રયોગ થયો છે ને એ પ્રમાણે આપણે ક્રિયાપદનું ગુજરાતી કરવાનું. તો અહીંયા આપણે જોઈ લીધો નિયમ. તો હવે આપણે આગળ જોઈશું. ત્યારબાદ આગળનો નિયમ જુઓ એવા દેશના નામ કે જે બહુવચનમાં હોય એટલે કે અંતમાં એસ લાગેલો હોય. કારણ કે બહુવચન નામને અંતે શું હોય? એસ હોય અથવા તો ઈએસ આવેલો હોય. તો એની આગળ આપણે શું મૂકીશું? આર્ટિકલ ધ. કેવી રીતે? તો અહીંયા જુઓ ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઇઝ અ પાવરફુલ કન્ટ્રી. તો અહીંયા જુઓ એસ, સ્ટેટમાં એસ લાગેલો છે એટલે કે બહુવચન થઈ ગયું. તો એટલા માટે એની આગળ આપણે શું મૂકીશું? આર્ટિકલ ધ. કારણ કે એક વચન નામ હશે તો એની આગળ તો આર્ટિકલ એ કે એન તો આવશે જ નહીં. એટલા માટે શું આવશે? ફક્ત ધ. અને ત્યારબાદ આગળનું વાક્ય જુઓ ધ ફિલિપિન્સ કન્સિસ્ટ ઓફ મેની આઇલેન્ડ્સ એટલે કે ફિલિપિન્સ ઘણા ટાપુઓનો સમૂહ છે. કન્સિસ્ટ એટલે શું થાય? સમાવેશ કરે છે અથવા તો સમૂહ છે. તો અહીંયા જુઓ બહુવચન જેમ એસ આવેલો છે તો એટલા માટે આપણે અહીંયા શું મૂકીશું? ધ આર્ટિકલ. કારણ કે એ કે એન તો આવશે જ નહીં બહુવચન નામ આગળ, તો શું મૂકવાનું? ધ આર્ટિકલ. અને ત્યારબાદ આપણે આગળનો નિયમ જોઈશું. તો જુઓ પરિવારના નામ હોય અને ફેમસ હોય તો એની આગળ પણ આપણે શું મૂકીશું? ધ આર્ટિકલ. કેવી રીતે? તો અહીંયા જુઓ ધ મહેતાઝ લીવ નેક્સ્ટ ડોર. મહેતાઝ એટલે કે મહેતા અટકનો કોઈ પરિવાર હશે તે અમારી બાજુમાં રહે છે, એનું ગુજરાતી એવું થાય. તો આ એક પરિવારનું નામ છે, સરનેમ છે, તો એની આગળ પણ આપણે શું મૂકીશું? આર્ટિકલ ધ. ત્યારબાદ જુઓ ધ પટેલ્સ આર ગોઈંગ ઓન વેકેશન. તો પટેલ એક સરનેમ છે તો એના માટે પણ આપણે શું મૂકીશું? આર્ટિકલ ધ. ત્યારબાદ જુઓ ધ રાણા. તો જ્યારે પણ કોઈ સરનેમ હોય, ફેમસ હોય તો એની આગળ આપણે શું મૂકીશું? આર્ટિકલ ધ. અને ત્યારબાદ કંઈક આગળનો નિયમ જુઓ વાક્યમાં જ્યારે પણ ઓનલીનો અર્થ ફક્ત એક જ એવો અર્થ થતો હોય ત્યારે ફરજિયાત તેની આગળ શું આવશે? આર્ટિકલ ધ. કેવી રીતે? તો અહીંયા જુઓ સી ઇઝ ધ ઓનલી પર્સન આઈ ટ્રસ્ટ એટલે કે તેણીની એકમાત્ર વ્યક્તિ છે કે જેના ઉપર હું ભરોસો કરું છું, મને વિશ્વાસ છે. તો જુઓ એકમાત્ર વ્યક્તિ તો અહીંયા ઓનલી આપેલું છે અને એની આગળ આર્ટિકલ આવેલો છે. તો કયો આર્ટિકલ આવે? ધ આર્ટિકલ. કારણ કે ઓનલી હોય તો એની આગળ હંમેશા શું આવશે? ધ આર્ટિકલ. ત્યારબાદ એવી રીતે બીજું વાક્ય જુઓ ધીસ ઇઝ ધ ઓનલી બુક આઈ વોન્ટ ટુ રીડ એટલે કે આ એકમાત્ર બુક છે જે હું વાંચવા માંગુ છું અથવા તો વાંચવા ઈચ્છું છું. તો અહીંયા જુઓ ઓનલી બુક. તો અહીંયા ઓનલી આવેલું છે એની આગળ શું આવશે? આર્ટિકલ ધ. એવી જ રીતે આગળનું વાક્ય જુઓ હી વોઝ ધ ઓનલી ચાઇલ્ડ ઇન ધ ફેમિલી.
તેમના કુટુંબમાં તે એકમાત્ર બાળક હતું. તો અહીંયા જુઓ વોઝ ધ ઓનલી, તો ઓનલી આપેલું છે, ઓનલી ચાઇલ્ડ. તો ઓનલીની આગળ આપણે ફરજિયાત શું મૂકીશું? આર્ટિકલ ધ. એ કે એન ક્યારેય આવશે નહીં. તો આવો કંઈક નિયમ હતો જે આપણે જોઈ લીધો. તો હવે આપણે આગળ જોઈશું. ત્યારબાદ આગળનો નિયમ જુઓ, હોલ પહેલા અને ઓલ પછી ધ વપરાય છે. ખાસ જોજો, અહીંયા જુઓ ઓલ ધ સ્ટુડન્ટ્સ વર પ્રેઝન્ટ, એટલે કે દરેક વિદ્યાર્થીઓ હાજર હતા. અહીંયા જુઓ ઓલ આપેલું છે, તો ઓલની પછી આવે અને નામની પહેલા આવે, એટલે કે ઓલ અને જે નામ આપેલું હશે એની વચ્ચે શું આવશે? આર્ટિકલ ધ. પરંતુ અહીંયા જુઓ ધ હોલ સ્ટોરી વોઝ ઇન્ટરેસ્ટિંગ, આખી સ્ટોરી રસપ્રદ હતી. તો અહીંયા જુઓ હોલ આપેલું છે, તો એની આગળ આવશે, ઓલની પછી આવે, પરંતુ હોલ આપેલું હોય તો એના આગળ આર્ટિકલ ધ આવશે. તો આ ધ નો નિયમ છે. તો જ્યારે પણ આવી રીતના તમે કંઈક ઉપયોગ કરો ત્યારે તમારે શું મૂકવાનું? આર્ટિકલ ધ. તો તમે કન્ફ્યુઝ ન થાઓ, અને જો આ નિયમ ખબર હોય તો તમે પરીક્ષામાં પણ આન્સર લખી શકો. ત્યારબાદ આપણે આગળનો નિયમ જોઈ લઈએ. તો જુઓ નાઉન ઓફ નાઉન આવે એટલે હંમેશા તેની આગળ શું આવશે? આર્ટિકલ ધ. શા માટે? કારણ કે જે પાછળ નામ આપેલું હોય તે નિશ્ચિત થઈ જાય, એટલા માટે જે આગળનું નામ હશે એના આગળ આપણે શું મૂકીશું? આર્ટિકલ ધ. કેવી રીતે? તો અહીંયા જુઓ ધ કલર ઓફ ધ સ્કાય ઇઝ બ્લુ. તો અહીંયા જુઓ ધ કલર ઓફ ધ સ્કાય, તો અહીંયા જુઓ આ સ્કાય એક નાઉન છે, અહીંયા કલર એક નાઉન છે. તો આ નાઉન, અહીંયા ઓફ અને આ નાઉન, તો નાઉન ઓફ નાઉન આવ્યું કે નહીં? તો એની આગળ હંમેશા આપણે શું મૂકીશું? આર્ટિકલ ધ. કારણ કે આ જે પાછળનું નામ રહ્યું ને એ કેવું થઈ જાય? નિશ્ચિત થઈ જાય. કલર કોનો? આકાશનો, તે બીજા શેનોય નહીં. તો એટલા માટે નિશ્ચિતતા દર્શાવવા માટે પણ ધ આવશે આવી રીતે. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ ધ ડોર ઓફ ધ રૂમ ઇઝ ઓપન. રૂમનો દરવાજો ઓપન છે. તો અહીંયા જુઓ રૂમ એક નાઉન છે, તો આ નાઉન, ત્યારબાદ અહીંયા ઓફ આવેલું છે અને આ પણ નાઉન છે, ડોર એટલે કે દરવાજો. તો નાઉન ઓફ નાઉન આવ્યું કે નહીં? તો એની આગળ હંમેશા શું આવશે? આર્ટિકલ ધ. કારણ કે આ નિશ્ચિત થઈ જાય કયો રૂમ કે જેનો દરવાજો ખુલ્લો છે તે જ રૂમ, બીજો એક રૂમ નહીં. તો આવી રીતે ધ આર્ટિકલનો ઉપયોગ થશે. તો અહીંયા આપણે આર્ટિકલ ધના ઉપયોગ જોઈ લીધા અને આશા રાખું છું કે હવે તમને સમજાઈ ગયું હશે. તેમ છતાં પણ જો કંઈ કન્ફ્યુઝન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, હું તમને જરૂર રિપ્લાય આપીશ. થેન્ક યુ.